સિહોર નગરપાલિકાના અપક્ષ નગરસેવક મહેશભાઈ લાલાણીએ પાલિકામાં કોઈ ચીફ ઓફિસર કેમ ટકતા નથી, જે અંગે પ્રતિક્રિયા આપી। આપનો પરિચય સાથે। નમસ્કાર, જય સિયારામ। આજે વાત કરવી છે, અગાઉ કીધું હતું એ મારા ઇન્ટરવ્યૂમાં મેં આપેલું। મહેશ લાલાણી, અપક્ષ કાઉન્સિલર। અગાઉ મેં શંખનાદમાં ઇન્ટરવ્યૂ આપેલા, એમાં મેં જણાવેલું કે સિહોર નગરપાલિકાનું નસીબ ફૂટેલું હોય અને આજે સિહોર શહેરના નાગરિકોનું પણ નસીબ ફૂટ્યું હોય એવું જણાય છે। જે એ વાત આજે યથાર્થ સાચી લાગે છે, એટલા માટે કે સિહોરની જે નગરપાલિકા છે, જે વહીવટી માટે સક્ષમ છે, એ સિહોર નગરપાલિકામાં અવારનવાર ચીફ ઓફિસરની બદલીઓ થતી રહે છે। તો સિહોર નગરપાલિકા અનાથ હોય એવું ભાસે છે અને આ જે અનાથ જે નગરપાલિકા બની છે એનો નાથ કોણ બને એની અમને ચિંતા છે। તો અવારનવાર ચાર્જમાં જે ચીફ ઓફિસર આવે છે, જેનાથી સિહોર નગરપાલિકાનો વિકાસ અટકે છે એવું હું ચોક્કસપણે કહું છું। એટલે આ બાબતે દોષનો ટોપલો ચૂંટાયેલા નગરસેવકોની માથે નાખવામાં આવે છે અવારનવાર। પ્રાદેશિક કમિશનરશ્રી હોય કે કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રીના વહીવટી બાબતે જે કંઈ રજૂઆતો કરી હોય એ બાબતે હોય, તો હું આ મીડિયાના માધ્યમથી દરેક સક્ષમ અધિકારીઓ છે એને જણાવવા માગું છું કે આજે પાડાના વાંકે પખાલીના ડામ આજે દેવામાં આવે એ કેટલું ઉચિત છે। તો આ એનો વરવો નમૂનો છે કે અવારનવાર ચીફ ઓફિસરની બદલી થયા કરે છે, તો એને હિસાબે થઈને અમુક જે પ્રોજેક્ટો હોય, યોજનાઓનો કામ હોય, એ બાબતની અંદર અધિકારીની સહી વગર આગળ તો ચાલતું નથી। એટલે આજે મહિનો 2 મહિના થાય અને ચીફ ઓફિસર બદલાય, આ અમને થોડીક આશા હતી કે ભાઈ આ પ્રદીપભાઈ મોહનાણી કે જે આજે વહીવટી અધિકારી તરીકે આજે જાણકાર હતા, પોતે સક્ષમ હતા એવું અમને લાગતું હતું, પણ એ વાત પણ અમને આજે ઠગારી નીકળી અને પોતે મહિના 1.5 મહિનાની અંદર રાજીનામું આપી અને સિહોર નગરપાલિકા છોડી, એટલે પાછી સિહોર નગરપાલિકા અનાથ બની। જે ચાર્જમાં ચીફ ઓફિસર આવે છે તે એન કેન પ્રકારે વહીવટો કરે છે અને અધૂરી ફાઇલોમાં પ્રાદેશિક કમિશનરશ્રીના અધિકારીના ઈશારે સહયોગ કરે છે એમ હું ચોક્કસપણે કહું છું। બાંધકામની ફાઇલો હોય કે બીજી ત્રીજી ફાઇલો હોય, તો એની અંદર આજે કોઈ પણ જાતની તપાસો કર્યા વગર આજે સહયોગ કરી અને અગાઉ સોલંકી સાહેબ વયા ગયા હતા એમ હું સ્પષ્ટપણે કહું છું। સિહોર નગરપાલિકાનો વહીવટ વ્યવસ્થિત પાટે ચડાવવો હોય તો અગાઉ પરાક્રમસિંહ મકવાણાએ કે જે ખૂબ જ જહેમત સિહોર નગરપાલિકા માટે કરી હતી, ગામના લોકોની આજે સુખાકારી કેમ વધે, સિહોર નગરપાલિકાની આવક કેમ વધે, આ બધા પ્રયત્નો અને સરકારની જે યોજના છે એ યોજનાના નાણાંઓ વ્યવસ્થિત કેમ વપરાય આની ખૂબ ચિંતા કરી હતી એમ હું આજે ખાતરીપૂર્વક કહું છું, મારા અનુભવના આધારે કહું છું અને જે જોયું છે એ કહું છું। તો આ પરાક્રમસિંહ મકવાણાની બદલી કરાવવા માટે થઈ અને આમાં જવાબદાર કોણ, તો એ માટે પણ હું આજે ભારતીય જનતા પાર્ટી સિહોર સ્થાનિક સંગઠનને જવાબદાર ગણું છું કે અવારનવાર કોઈ બી વસ્તુ હોય તો એનું પંચિંગ કરવું, ચીફ ઓફિસરને પોતાના દબાણમાં રાખવા। ભાઈ આજે તમે સંગઠનના હોદ્દેદાર હો તો સંગઠનનું તમારે કામ કરવાનું છે, તમારે વહીવટી પ્રક્રિયામાં આ દરમિયાનગીરી કરવાની નથી। તો જે છે એ આજે ઠપ થઈને ઊભો રહે છે એમ હું ચોક્કસપણે આજે જાહેર જનતાને જણાવું છું। ઘણા વર્ષો બાદ સિહોર નગરપાલિકાને સારા વહીવટી અધિકારી તરીકે પી મકવાણા મળ્યા હતા, એમનો મને આજે જેને કહીએ કે ઠોસ રજૂઆત પૂર્વક મને અવારનવાર એમનું નામ મારા મુખે આવે છે। તો સારા અધિકારીઓ જે હોય એ સારા અધિકારીઓનું નામ લેતામાં આપણને સંકોચ કે શરમ ન હોવી જોઈએ, જે કાંઈ હોય એ સત્ય કહેવું જોઈએ એ હું સ્પષ્ટ માનું છું। અને હું ભાજપનો અગાઉ પણ હું કાર્યકર રહેલો હતો, મેં સિહોર શહેરના ઉપપ્રમુખ તરીકે પણ મેં હોદ્દો ભોગ્યો હતો। 2003થી હું ભારતીય જનતા પાર્ટી વિમુખ છું। હું સિહોર નગરપાલિકાની અંદર આજે અપક્ષ તરીકે 2003થી ચૂંટાતો આવું છું। જે મને એવું લાગે છે
સિહોર શહેરના મારા વોર્ડના 8 નંબરના જે મતદારો છે એને મારામાં અતૂટ વિશ્વાસ છે. એના હિસાબે થઈને હું ચૂંટાઉં છું તો હું વોર્ડ નંબર 8ના દરેક જે મતદારો છે જ્ઞાતિને નહીં માની અને દરેક જ્ઞાતિના આજે જે મતદારો મને જે મત આપી મને જે ચૂંટી અને મને જે કંઈ મોકો સિહોર નગરપાલિકામાં પોતાની સેવા કરવાનો આપે છે એ બદલ હું એનો ખૂબ આભાર માનું છું. અને આવો આધાર અને આવો વિશ્વાસ મારી ઉપર રાખે, હું ક્યાંય પણ વિશ્વાસ ડગવા નહીં દઉં એની હું આ તકે ખાતરી આપું છું. બીજા નંબરની અંદર જે કંઈ આ વહીવટો ટલ્લે ચડે છે તો આરસીએમ સાહેબ, પ્રાદેશિક કમિશનર સાહેબને પણ મારી એક નમ્ર વિનંતી છે કે જો સિહોર નગરપાલિકાનો વહીવટ ટલ્લે ચડતો અટકાવવો હોય, સારી રીતે સિહોર નગરપાલિકાનું કાર્ય અને સરકારશ્રીના યોજનાની જે કોઈ નાણાંઓ હોય એમનો ઉપયોગ કરવો હોય તો સારા અને બાહોશ અધિકારીને આ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરની ધુરા આપો. અમે એને સંપૂર્ણ સહકાર વિરોધ પક્ષ તરીકે અમે આપવા તૈયાર છીએ. આ લોકોની સેવા માટેની સંસ્થા છે તો લોકોની સેવા માટે તેને સરકારશ્રી દ્વારા જે કાંઈ આજે માનો કે આજે જે નાણાંઓ અપાતા હોય એ નાણાંનો પૂરેપૂરો ઉપયોગ થાય, એ નાણાંનો પૂરેપૂરો લોકો સુવિધાથી આજે એનો ઉપયોગ કરે એ માટે હું મારી રીતે કટિબદ્ધ છું અને સહકાર આપવા તૈયાર છું. તો પ્રાદેશિક કમિશનર સાહેબને મારી એક નમ્ર વિનંતી છે કે અવારનવાર જે કોઈ આ ચીફ ઓફિસરની વારાઘડીએ બદલી થાય છે એ ન થાય. એને અહીંયા સ્થાયી ચીફ ઓફિસર મળે તો સિહોર નગરપાલિકાનો વહીવટ જે છે એ સારો, સુંદર અને દરેક સક્ષમ અધિકારીઓને શોભનીય થાય એવો બને એવું હું વિશ્વાસપૂર્વક કહું છું. તો ફરી પ્રાદેશિક કમિશનર સાહેબને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે સાહેબ સિહોર નગરપાલિકાના વહીવટને સારી રીતે અને સરકારશ્રીના નાણાંનો ઉપયોગ સારી રીતે થાય એ માટે થઈ અને એક સારા ચીફ ઓફિસરશ્રીને કાયમી નિમણૂક માટે આપના જે નિયમો હોય એ મુજબ આપો એવી હું આપને એક અરજ કરું છું મીડિયાના માધ્યમ દ્વારા. અને ખાસ કરીને જ્યારે જો સરકારશ્રી દ્વારા આટલા બધા જો રૂપિયા ફળવાતા હોય અને એ રૂપિયા વહીવટી અધિકારી આજે સ્થાયી ન રહેતા હોય ને એના હિસાબે ટલ્લે ચડતા હોય તો આ બાબતે વિચારવા જેવું છે સક્ષમ અધિકારીઓ શ્રીઓ પણ કે ભાઈ આ જે વસ્તુ જે બને છે એ ત્યાં સ્થાયી ચીફ ઓફિસર નહીં હોવાને કારણે બને છે. તો ફરી હું આપને વિનંતી કરું છું કે સારામાં સારા ચીફ ઓફિસર અમને સિહોરને આપો. અમે એમની સાથે સુમેળભર્યું વર્તન રાખી, સહકાર આપી, સરકારશ્રીના નાણાંનો પૂરેપૂરો ઉપયોગ થાય, યોજનાઓ પાર પાડશું એવી હું તમને મારી અંગત ખાતરી આપું છું. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.